ગુજરાત નહીં પૂરા ભારતમાં આહિરનો રોટલો વખાણે ભાઈ, આહિરનો ઓટલો વખાણે. રખાવટથી ભરપૂર અને સમજણથી દિવ્યતાને પામેલો આ સમાજ છે. ભગવાન દ્વારકાધીશના આપણા સૌ પર આશીર્વાદ છે. યદુવંશથી ઓળખાણો આહિર સમાજ છે અને આપ સૌ ભગવાન મહાદેવના ભક્ત છો એ ગૌરવની વાત છે. અને શિવ મહાપડ ગ્રંથમાં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીની શિવ ઉપાસનાની સુંદર સુંદર કથાઓ છે. એ બધી જ કથાઓનું આપણે ધીરે ધીરે ગાયન કરશું. તો જે કોઈ મનુષ્ય આદરથી, ભાવથી, ભક્તિથી મહાદેવની કથાનું શ્રવણ કરે છે એના પુણ્યનો મહિમા કોઈ દેવતાઓ પણ ન કહી શકે. એ મનુષ્ય દર્શનીય છે. જે મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે એમના માટે શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું, રુદ્રાયવ નઃ સંશય. મહાપુરુષોનું મંતવ્ય છે. કેટલું સુંદર મંતવ્ય છે કે જે મનુષ્ય મહાદેવની કથા સાંભળે છે એ સાક્ષાત મહાદેવના સ્વરૂપો છે. આપણે સમય ન હોય તો ભગવાન મહાદેવની કથા સાંભળવા ન જઈ શકીએ, પણ જે મહાદેવની કથા સાંભળતા હોય એમનું આપણે દર્શન કરી લઈએ તો પણ ભગવાન. તેથી પવિત્ર ધરા પર, પવિત્ર તીર્થમાં આપણે સૌ ભેગા મળી દરેક આત્માનું મંગલ કરનારી, દરેક પિતૃઓને તૃપ્ત કરનારી, કામના મનોકામના પૂર્ણ કરનારી અને સૌને સુખ આપનારી, હળાહળ કલયુગની અંદર કલ્યાણકારી ભગવાન મહાદેવની કથાનું આપણે શ્રવણ કરીએ છીએ. ગઈકાલે આપણે શિવ મહાપણ ભગવાનને પ્રણામ કર્યા, કથા સાંભળવાનો થોડું મહાત્મય સાંભળવાનો પ્રયાસ કર્યો. એક મહાત્મય કથા કહી કે દેવરાજે અજાણતા ભગવાનની કથા સાંભળી તો પણ એ દેવરાજ પાપમાંથી મુક્ત થયો અને ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત થયો. શ્રદ્ધાથી પણ નથી સાંભળી, ભાવથી પણ નથી સાંભળી, ભક્તિથી પણ નથી સાંભળી. દેવરાજ જ્યારે ભગવાનની કથામાં આવ્યો ત્યારે તો ખાવા પીવાની અપેક્ષાથી આવ્યો હતો. અગર જર્જરિત શરીર હતું, વ્રત થયો હતો, ભૂખ અને તરસની પીડા હતી. એટલે એને એમ થયું કે ભગવાનની કથા થાય છે તો મને ત્યાં ખાવા પીવા કંઈક પ્રસાદ મળી જશે. આવા હેતુથી આવેલો આ દેવરાજ. એવું ન કહી શકે કે ભાવથી કથા સાંભળીને તે જીવાત્માનું કલ્યાણ થયું. કોઈ ભાવ નહીં હતો એનામાં, કોઈ ભક્તિ પણ નહીં હતી, બિલકુલ નહીં. રામચરિત માનસ તુલસીદાસજીએ કહ્યું, ભાવ કભાવ અલખ આલસ. ભાવથી, કુભાવથી, આળસથી કોઈ પણ રીતે જે ભગવાનનું નામ લે છે, 4 દિશા નહીં, 8 દિશા નહીં, 10 દિશાઓ તેનું મંગલ કરે છે. હવે દિશા કેટલી? 10 ને 4 દિશા, 4 ખૂણા, 8 આકાશ અને પાતાળ. દિશા કેટલી થઈ? 10 દિશા. રામચરિત માનસ તુલસીજીએ વચન આપી દીધું કે જે કોઈ ભાવથી, કુભાવથી, આળસથી કોઈ પણ રીતે ભગવાનનું જે સ્મરણ કરે છે, ભગવાનનું જે ભજન કરે છે, 10 દિશા તેનું મંગલ કરે. હવે તમે આપણે વિચારીએ કે 10 દિશા આપણું જો મંગલ કરતી હોય તો આ દુનિયામાં કોણ આપણું મંગલ કરી શકે? પણ શરત એક છે, ઈશ્વરનું ભજન કરો. આ તુલસીનો પ્રસાદ છે, રામચરિત માનસનો પ્રસાદ છે. ભાવ કુભાવ અલખ આલસ. એવું ન કહ્યું કે ભાવથી ન સાંભળો. આ ભગવાનની કથામાં પણ ભગવાન વ્યાસે વચન આપેલું છે, કોઈ પણ રીતે જે ભગવાનનું કથા સાંભળે, કોઈ પણ રીતે, શરમથી, ધર્મથી, કોઈ પણ રીતે જે પ્રભુની કથા સાંભળે છે તેમનું તેના પરિવારનું મંગલ થાય, સૌનું મંગલ થાય. વ્યાસજીએ વચનો આપ્યા છે. શિવ મહાપડ ગ્રંથ આપણા માટે આશીર્વાદ સ્વરૂપ છે, આપણા સૌનો ઉદ્ધાર કરનાર છે. તેથી ભલે કથામાં ચિત્ત લાગે ન લાગે કાંઈ વાંધો નહીં, કથામાં બધું યાદ રહે ન રહે કોઈ સવાલ નથી, ઓછું સંભળાય, ઓછું સમજાય, કોઈ પ્રશ્ન નથી. પણ કથામાં 3 કલાક બેસવું એ જ મોટું પુણ્ય છે. અને 3 કલાક બેસવું કોઈ નાની વાત થોડી છે ભાઈ.
આમાં જેને જેને બેસવાની આદત ન હોય એને પગ દુખવા લાગે, પગમાં ખાલી ચડાઈ જાય, વાહો દુખવા લાગે, કડ દુખવા લાગે, ખંભા દુખવા લાગે. જેને સોફો મળી ગયો તેને તો લીલા લહેર, બાકી જેને સોફો ન મળ્યો હોય અને જે પલોઠીવાળા નીચે બેઠા હોય એને કેટલી તકલીફ પડે હે ને. તેથી આ એક તપ છે, આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે. હું જાણું છું બેસવાની એટલી બધી સૌને પ્રેક્ટિસ ન હોય, 3 કલાક એક ધરું બેસવું એટલે અઘરું પડી જાય. પણ જે કથામાં બેસે છે ભગવાન તેનામાં બેસે છે, ભગવાન તેના હૃદયમાં નિવાસ કરે છે. તેથી કથા સાંભળનારને સાક્ષાત રુદ્ર તુલ્ય કહ્યો છે, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કહ્યું છે તેને. તે મનુષ્યના મંતવ્ય, આ મહાપુરુષોનું મંતવ્ય છે. શિવ મહાપડા ગ્રંથોના શ્લોક છે. કોનું મંતવ્ય? યે શૃણવંતી મુને સેવમ પુરાણમ શાસ્ત્રમુત્તમમ તે મનુષ્યાન મંતવ્ય. તે મનુષ્યના મંતવ્ય. કેવું મંતવ્ય છે? रुद्रायेवन સંશય. इसमें કોઈ સંશય નહીં. કોઈ પણ માણસ જે ભગવાનની કથામાં બેઠા છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. આ મારી વાત ઉપર સંશય નહીં કરશો એવું ભગવાને કહ્યું. रुद्रायेवन संशय रुद्रायेवन સંશય. સાક્ષાત રુદ્ર તુલ્ય છે. તેથી ભાવથી કથા સાંભળો તો કુભાવથી કથા સાંભળો. કથા આપણું કલ્યાણ કરે છે. રામચરિત માનસ ભાવ કુભાવ અલખ ભાવ કુભાવ અલખ આલસુ નામ પતમં ગલ દિશી દશો નામ પતમં ગલ દિશી દશો. જે કોઈ ભગવાનનું નામ લે છે 10 દિશા તેનું મંગલ કરે છે. તેથી કથા સાંભળતા બધી વાતનું ભલે આપણે અનુસરણ ન કરી શકીએ, પાલન ન કરી શકીએ, કારણ કે આપણે સંસારી ભાઈ, વ્યવહારની જવાબદારી, સામાજિક જવાબદારી, કુટુંબિક જવાબદારી, કેટલી જવાબદારીઓથી આપણે વીંટળાયેલા ખોવાયેલા માણસો. તેથી બધું જ આપણાથી નહીં થઈ શકે. આપણાથી મોટા મોટા યજ્ઞો નહીં થઈ શકે, આપણાથી મોટી મોટી પૂજા નહીં થઈ શકે, આપણાથી દુર્વાસા મુનિ જેવું તપ ન થઈ શકે. અરે દ્વારકાધીશ જેવું તપ ન થઈ શકે. દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને કેટલું તપ કર્યું છે. હિમાલય પહાડમાં બદ્રિકા આશ્રમમાં જઈને, કૈલાસની બાજુમાં બેસીને આવું કઠિન તપ આપણે ન કરી શકીએ. અને સતયુગમાં તપનો પ્રભાવ હતો. ત્રેતાયુગની અંદર યજ્ઞોનો પ્રધાનતા હતી, દ્વાપરમાં પૂજાની પ્રધાનતા હતી. અત્યારે ચાલે કલયુગ, તો કલયુગમાં શું કરવું? ભજન કરવું. નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકો રામ નામ અવલંબન એકું. કલયુગમાં મોટા મોટા યજ્ઞોનો સંબંધ થઈ શકે આપણાથી. કલયુગમાં મોટી મોટી પૂજા ન થઈ શકે. કલયુગમાં કઠિન તપ ન થઈ શકે. કલયુગમાં ભગવાનનું નામ લેવું. રામચરિત માનસ તુલસીએ કહ્યું છે, નહીં કલી કર્મ ને ભગતિ વિવેકો. વિવેક નહીં રહે, ભક્તિ નહીં રહે, કોઈ વસ્તુ નહીં રહે. પણ કલયુગમાં જો માણસે ભવપાર થવું હોય તો હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, હાલતા ચાલતા, ઊંઘતા જાગતા, બિસ્તરમાં સૂતા સૂતા, જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. બસ જીવા પર ભગવાનનું નામ રહે. તેથી રામચરિત માનસ નહીં કલી કર્મ ભક્તિ વિવેકો નહીં કલી કર્મ
ભક્તિ વિવેકો રામ નામ અવલંબન રામ નામ અવલંબન. તેથી કથા સાંભળી આપણે સૌએ નિર્ણય લેવાનો, મારે ને તમારે હવને બસ ભજન કરવું. એવું આજે જડતાપૂર્વક નથી કહેવામાં આવતું કે શિવનું જ ભજન કરો, જે તમને આપણને ઠીક લાગે. રામ ઉપર પ્રેમ હોય તો રામનું ભજન કરો, કૃષ્ણજી આપણા હોય તો કૃષ્ણનું ભજન કરો, શિવજી પ્રિય હોય શિવજીનું ભજન કરો, વિષ્ણુનું ભજન કરો, કોઈ પણ દેવતા. કલિયુગમાં નાવ એ ભવસાગર તરવાની, નામ એ કલિયુગમાં ભવસાગર તરવાની નાવ છે, નામ એ જ નાવ છે. તેથી કલિયુગમાં સરળતાપૂર્વક માણસે ભવ પાર થવું હોય તો અન્ય કોઈ ઉપાય નહીં કરતા ભગવાનનું ભજન કરો, અને કોઈ પણ સ્થિતિમાં કરી શકાય. એવું કાંઈ નથી કહ્યું કે તમે પવિત્ર થાવ ને સ્નાન કરો ને પછી પવિત્ર હો ત્યારે જ, એવું કાંઈ નહીં. કોઈ પણ સ્થિતિમાં ભગવાનનું ભજન કરો.